સુરતના કામરેજ તાલુકાના વર્ષો પુરાના પૌરાણિક મંદિર ગલતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે કીડિયાળુની જેમ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। કામરેજ તાલુકાના ગલતેશ્વર ગામની પાવન ધરા પર આવેલ ગલતેશ્વર મહાદેવનું વર્ષો પુરાનું એક મંદિર આવેલું છે, જેમાં શ્રાવણ માસમાં ભક્તો કીડિયાળાની જેમ દર્શનાર્થીઓ લાંબી કતારો લાગે છે। જેમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે દૂર દૂરના ગામોથી લાખોની સંખ્યામાં ભક્તો મોટી સંખ્યામાં ભક્તિભાવ માહોલમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ મંદિરના લોકવાયકા પ્રમાણે તાપી મૈયાની કોઢમાં થયેલ હતો, તેનું નિવારણ અર્થે શંકર ભગવાને 700 વર્ષ તપ કર્યો। ત્યારબાદ તાપી મૈયામાં સ્નાન કર્યું। આ સ્નાન કરવાથી તાપી મૈયાનો કોઢનો નાશ થયો હતો। શેરડી, ત્રંબકેશ્વર અને ગલતેશ્વર મહાદેવે 12 વર્ષે ભક્તો ધજા ચડાવી ધન્યતા અનુભવે છે। આ ગલતેશ્વર મહાદેવનું મંદિર ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે, જેના દર્શન કરી ભક્તો પોતાની જાતને ધન્ય ગણે છે। અને આનું પૌરાણિક એવું છે કે તાપી મૈયાના શાકથી નારદ મુનિને કોર થયો હતો। એ કોરનું નિવારણ માટે શંકર ભગવાન જાતે પૃથ્વી પર પધાર્યા હતા અને 700 વર્ષ નારદ મુનિ તપસ્યા કરી અને કોરનું નિવારણ કરવા માટે નારદ મુનિ આવ્યા। શંકર ભગવાન આવ્યા, બાજુમાં નારદી ગંગા છે, નારદી ગંગા સ્નાન કરવાથી એનો કોરનો નાશ થયો છે। અને અહીંયા એવું કહેવામાં આવે છે કે 12 વર્ષે સિદ્ધસ્થ વરસ આવે છે, જે કુંભ મેળો ભરાય નાસિક, શેરડી, ત્રંબકેશ્વર, ગલતેશ્વર અને સામે બીજું ગામ છે, એ 3 જણની ધજા ચડે છે। 12 વર્ષે ધજા ચડવામાં આવે છે। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।